હવે આપણે ફરીથી વિડિયો લેક્ચર દ્વારા અભ્યાસ કરવા માંગીએ છીએ। એટલે ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં જે દેવાદારો અને લેણદારો કંપની લઈ લેતી હોય એવા દાખલા, જો દેવાદારો અને લેણદારો કંપની ન લેતી હોય અને ફક્ત તેની ઉઘરાણી કરવાનું અને ચૂકવણું કરવાનું સ્વીકારતી હોય તો દેવાદાર અને લેણદારના સંદર્ભમાં પણ કેટલાક વ્યવહારો આવશે। ત્યાં ઉપલક ખાતું પણ બનાવવું પડશે અને એ પ્રકારના દાખલા હશે। જ્યારે આપણે જે દાખલા જોવા જઈ રહ્યા છીએ એ બધા સાદા દાખલા છે જેમાં દેવાદાર અને લેણદારના મુદ્દા નથી। તો આપણે એવું એક કામ કરીએ છીએ કે હમણાં આ 3-4 દાખલા આવા સાદા જ જોઈ લઈએ છીએ અને પછી 2 દાખલા એવા લઈશું કે જેમાં દેવાદાર અને લેણદારનો મુદ્દો પણ આવે અને મેરિયા સાહેબ તો તમને એ દેવાદાર અને લેણદારના મુદ્દાવાળા દાખલા ગણાવશે। પણ આમાં તમને આ સાદા દાખલાની પણ પ્રેક્ટિસ થઈ જશે અને સાથે સાથે હું તમને કહું તેમ છેલ્લે 2 દાખલા જે દેવાદાર અને લેણદારવાળા લઈશ એમાં પણ તમને પ્રેક્ટિસ થઈ જશે। હવે આજે તમારી સ્ક્રીન પર જે દેખાય છે એ સાદો દાખલો છે। પરેશ અને દીપકની પેઢીનું 31/3/16ના રોજનું પાકું સરવૈયું નીચે પ્રમાણે છે। હવે આ દાખલામાં મૂડી ખાતા આપ્યા છે, મૂડી દેવા બાજુ પર જુઓ તમે, નફા નુકસાન ખાતું આપ્યું છે, 12%ની ડિપોઝિટો આપી છે, લેણદારો છે, કારીગર બચત ખાતા, દેવી હુંડીઓ, કારીગર અકસ્માત ફંડ અને ઘસારા ફંડ ખાલી મકાન માટેનું આપ્યું છે। તો આ દાખલો વાંચવાથી આપણને ખ્યાલ આવી જાય, કેમ કે પછી આપણે ગણતરી કરવા બેસી અને એ મુદ્દો ધ્યાનમાં ન હોય તો ગણતરીમાં ભૂલ પડે ને ફરીથી ગણતરી કરવી પડે। એટલે આ પ્રશ્ન વાંચવાથી આ ફાયદો થાય કે ભાઈ મકાનમાં ઘસારા ફંડ આપેલું છે। બીજી બાજુ પર મિલકત લેણા બાજુ પર પાઘડી છે, મકાન છે, યંત્રો છે, સ્ટોક, દેવાદારો છે, અગાઉથી ચૂકવેલ નાણાં, રોકાણો અને રોકડ છે। અને કહ્યું છે કે ઉપરનો ધંધો ખરીદી લેવા શ્રુતિ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જેની સત્તાવાર થાપણ 5000 ઇક્વિટી શેર, દરેક ₹100નો છે। એટલે 100 રૂપિયાનો શેર ગણવાનો આપણે, ભવિષ્યમાં કિંમત ન આપી હોય તો પણ આપણે 100ના શેરથી એને જોવાનું કે શેર 100નો જ હશે। હવે આમાં ખરીદીની શરતો આપી છે નીચે મુજબ છે। એ પેઢીની પાઘડીની કિંમત 24000 છે। દેવી હુંડી સિવાયની બધી જ જવાબદારી કંપનીએ સ્વીકારી છે, એટલે દેવી હુંડી આપણે લેવાની નહીં, એ યાદ રાખજો। દેવી હુંડી આપણા લિસ્ટમાં નહીં આવે। અને ત્રીજો મુદ્દો છે ₹4000ની રોકડ સિવાયની પેઢીની તમામ મિલકતો કંપનીએ લીધી, એટલે રોકડ 34000 છે, 4000 રૂપિયા નથી લેતા, એટલે બાકીના 30000 લઈ લે છે, એટલે 30000 આપણે લખવું પડશે। અને મિલકતોની કિંમત નીચે મુજબ આંકવામાં આવી, કાયમી મિલકતો ચોપડે દર્શાવેલ કરતાં 25% વધુ કિંમતે લેવી। તો અહીંયા ચોપડામાં જે કિંમત દર્શાવી છે એના 25% વધારી દેવાના, પણ પેલો ઘસારાનો મુદ્દો નહીં ભૂલવાનો। દેવાદારો પર ગાલખાત અનામતની 10% પ્રમાણેની જોગવાઈ સાથે લેવા। 50% સ્ટોકની કિંમત 20% ઓછી અને બાકીનો સ્ટોક ચોપડે દર્શાવેલ કિંમતે લેવાનો। પેઢીનો વિસર્જન ખર્ચ 3000 નવી કંપનીએ ભોગવવાનો છે। ધંધાની ખરીદ કિંમત પેટે 2000 ઇક્વિટી શેર, જો અહીંયા કિંમત નથી આપી શેરની કિંમત કેટલી, તો આપણે ઉપર જે સત્તાવાર થાપણ આવી એમાં 100 રૂપિયા હતા, એટલે આપણે 100 રૂપિયા એની કિંમત લેવાની। 10% પ્રીમિયમ છે એટલે 10 રૂપિયા પ્રીમિયમ લેવાનું। અને 12%ના 1200 ડિબેન્ચર, દરેક ₹100નો 10% વટાવે। તો આ એક નવો મુદ્દો આવ્યો વટાવનો, અને નાના દાખલાઓમાં ખાસ આ વટાવનો મુદ્દો હોય છે। તમને જે MCQના પ્રશ્નો આપ્યા છે એમાં તમને જોવા મળશે। અને બાકીની રકમ રોકડમાં ચૂકવવાની છે। બાકીના શેરો જાહેર જનતા માટે 10% પ્રીમિયમે બહાર પાડ્યા અને બધા જ પૂરેપૂરા ભરપાઈ થયા। કંપનીનો પ્રાથમિક ખર્ચ ₹6000 થયો। અને કહ્યું છે કે ઉપરના વ્યવહારો નોંધવા માટે શ્રુતિ લિમિટેડના ચોપડામાં જરૂરી આમનોંધ લખો અને કંપનીનું શરૂઆતનું પાકું સરવૈયું બનાવો। તો હવે આ દાખલાની જે ગણતરી છે એ ગણતરી મારી પાસે તૈયાર જ છે, એટલે મૂકીને તમને એ વિગત એક એક કરીને સમજાવું છું। આ પ્રશ્ન બાજુ પર લઈને અહીંયા હું તમારી સમક્ષ આ વિગત મૂકું છું, અને અહીંયા જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું પ્રશ્ન પણ લઈ આવીશ, અથવા તો અહીંયા હું જો એડજસ્ટ કરું છું થાય તો પ્રશ્ન અને બંને સાથે દેખાય, પણ એ શક્ય બનતું નથી। એટલે ચાલો અહીંયા પ્રશ્ન રાખું છું, નીચે પણ શક્ય નથી બનતું।
એટલે કંઈ વાંધો નહીં, તમે પ્રશ્ન લખી રાખજો આ અને અહીંયા જોતા જાઓ. તો સૌથી પહેલાં હું અહીંયા તમને દર્શાવું તો આ ચોખ્ખી મિલકતો ગણાશે. જુઓ, એટલે એમાં પરચુરણ મિલકતો લખવાની. અહીંયા આ બાજુ પર મેં ગણતરીઓ બધી બતાવી છે. હવે પરચુરણ મિલકતોમાં એણે કહ્યું છે પાઘડી, એટલે પાઘડી આપણે લખી દઈશું 24,000, જે પ્રશ્નમાં મુદ્દા નંબર 1માં કહ્યું છે. બીજો મુદ્દો છે મકાન. મકાન એ કાયમી મિલકત છે અને કાયમી મિલકત 25% વધુ કિંમતે લેવાની. એટલે જો અહીં ગણતરી બતાવી કે મકાન ચોપડે 2,40,000, એનું ઘસારા ફંડ 40,000, એટલે 2 લાખનો આંકડો આવશે. એમાં 25% ઉમેરતા 50,000 ઉમેરાશે, એટલે 2,50,000 મકાનની કિંમત હશે. 25% વધુ ગણવાના છે, પણ ઘસારા ફંડ બાદ કર્યા પછીનો આંકડો આવે અને એ રીતે 2,50,000 રૂપિયાનો આંકડો આવે છે. અહીંયા તમે જોઈ શકો છો યંત્રો પણ 50,000માં 25% ઉમેરી દીધા, એટલે યંત્રો થઈ ગયા 62,500. સ્ટોક માટે જે કહ્યું છે એની ગણતરી મેં અહીં બતાવી છે. જુઓ, સ્ટોક ટોટલ 38,000 છે, એના 50% એટલે કે 19,000 થાય. એ 20% ઓછી કિંમતે લેવાનું. એ 20% ઓછા કર્યા એટલે 3800 ઓછા થયા, 15,200 થયા. અને બાકી જે 50% છે, એટલે કે 38,000ના 50%, બાકી 19,000ની કિંમતમાં કોઈ ફેર નથી, એના એ જ રાખવાના. આ બધી વિગત તમને મુદ્દા નંબર 4ના બીજા મુદ્દામાં કહ્યું છે. તો આ રીતે સ્ટોક 50%માં 20% ઓછા કરવાના, બીજા 50% એના એ જ 19,000 રાખવાના, એટલે 34,200 થશે, જે 34,200 મેં અહીંયા લખી દીધા. દેવાદારો 49,000 છે, એમાંથી ગાલખાદ અનામત 10% બાદ કરવાનું કહ્યું, એ બાદ કરી દો 4,900, એટલે 44,100 થશે. અગાઉથી ચૂકવેલ નાણાંમાં કોઈ ચેન્જ નહીં, 2,000 લખવાના. રોકડ 4,000 સિવાય, એટલે 34માંથી 4 જાય તો 30,000 અહીંયા બતાવી દીધા. અને રોકાણો એમાં કોઈ ચેન્જ નથી, જે આપ્યા છે આપણે જોઈ લેવાનું કે મિલકત લેણા બાજુનું બધું આવી જવું જોઈએ. તો આ રોકાણો બાકી હતા, એ રોકાણો લઈ લીધા 26,000, અને એ રીતે આપણો સરવાળો તમે કરશો તો 4,72,800 આવશે. બાદ પરચુરણ દેવા. હવે જો આમાં આગળના એક દાખલામાં એવું હતું કે ડિપોઝિટો ચૂકવવા ડિબેન્ચર અપાતા હતા, એટલે ડિપોઝિટો નહોતી લીધી. અહીંયા એવું કંઈ નથી, એટલે ચૂકવણામાં ડિપોઝિટો લેવી પડે. અહીંયા જે આ દેવા બાજુ પર છે વિગતો, એમાં જો આ મૂડી ન લેવાય, નફા નુકસાન ખાતું ન લેવાય, એટલે ડિપોઝિટો આવે, લેણદારો આવે, કારીગરોના બચત ખાતા આવે. દેવી હુંડી લેવાનું ના કહ્યું છે એટલે ન આવે. અને કારીગર અકસ્માત ફંડમાં કોઈ દાવો હોય તો જ આવે, નહીં તો એ પણ ન આવે. તો એ સિવાયની વિગતો આપણે અહીંયા લીધી છે. તમે જુઓ, 12%ની ડિપોઝિટો 60,000, લેણદારો છે એ લીધા 30,000, અને કારીગર બચત ખાતા 18,000. બાકીનું કંઈ લેવાનું થતું નથી, એટલે 1,08,000 અહીંયા બાદ કર્યા. એટલે તમે જોઈ શકો છો કે ચોખ્ખી મિલકતો એટલે કે ધંધાની ખરીદ કિંમત 3,64,800 આવી. હવે આ જે પણ મુદ્દા આવે એની ગણતરીઓ અહીં છે. શું લેવાનું શું નહીં લેવાનું પ્રશ્નમાં આપી દીધું છે. હવે આ રકમ ચૂકવાય છે કઈ રીતે એ આપણે જોવાનું છે. એટલે આપણે અવેજ કિંમત જોઈશું. તો અવેજ કિંમતમાં ઇક્વિટી શેર છે 2,000, દરેક રૂપિયા 100નો કયો છે અને 100 ઉપર આપેલા છે એમાંથી લેવાના. અને જામીનગીરી પ્રીમિયમ 10% એટલે 10 રૂપિયા, એટલે 2 લાખ શેર મૂડી અને જામીનગીરી પ્રીમિયમ 20,000 થાય. અને આ ડિબેન્ચરનું ખાસ સમજી લેજો, 12%ના ડિબેન્ચર 1200 ડિબેન્ચર છે, 1,20,000 મૂળ કિંમત છે, પણ એમાંથી ડિબેન્ચર વટાવ 10% બાદ થાય છે, એટલે કે 12,000 રૂપિયા બાદ થાય છે. એટલે 1,08,000 રૂપિયા ડિબેન્ચરના ચોખ્ખી રકમ થઈ. આ વટાવ બાદ કરીને આ રીતે બતાવવાનું. અને બાકીની રોકડ માટે પહેલાં 3,64,800 લખી દેવાના. એટલે વચ્ચે તફાવતમાં આ આંકડા ઉપરના 3,64,800માંથી આ 1, 2 ને 3 આંકડા બાદ કરો એટલે 36,800 એ રોકડ આવી જશે. હવે હું તમને અહીંયા સમજાવી દઉં, પછી પાછળ તમને આમનોંધો બતાવું છું. પહેલાં અહીંયા સમજાવી દઉં. આ જે ગણતરી કરી છે એનાથી જ આમનોંધ લખાય. એટલે આ જે છે જુઓ, આટલું જે છે પાઘડી, મકાન, યંત્રો, સ્ટોક, દેવાદારો, ગાલખાદ અનામત નહીં લેવાની, અગાઉથી ચૂકવેલ નાણાં, રોકડ, રોકાણ, આ બધું ઉધાર કરી દેવાનું. અને આ 12%ની ડિપોઝિટ લેણદારો અને કારીગર બચત ખાતા જમા કરવાના. પણ એ જમા કરીએ પહેલાં આ ગાલખાદ અનામત 4,900 પહેલાં લઈ લેવાની, ભૂલી ન જવાય. એ 4,900 પહેલાં લઈ લેવાના. અને પછી આ 3
આઇટમો એ લઈને આ જે 3,64,800 ચૂકવવાના છે પરેશ અને દીપકની પેઢી ખાતે જમા, એ રીતે આપણે રકમ લખવાની. તો આ પહેલી નોંધ તમારી એ રીતે પૂરી થઈ જાય. હું પાછળ નોંધ તમને બતાવું છું પછી. હવે આ અવેજ અપાય, તો અવેજમાં આ 3,64,800 આપવાના પરેશ અને દીપકની પેઢીને, એટલે પરેશ અને દીપકની પેઢી ખાતે ઉધાર કરવાના 3,64,800. ખાસ યાદ રાખવાનું, આ ડિબેન્ચર વટાવ બાદ થયું છે એ ઉધાર બાજુ લેવાનું. એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર 12,000, તે ઇક્વિટી શેર મૂડી ખાતે 2 લાખ, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 20,000, તે ડિબેન્ચર ખાતે 1,20,000, તે રોકડ ખાતે 36,800. અને આ રીતે આ બીજી નોંધ પણ પૂરી થશે. આ નોંધો તમે અહીં જોઈ શકો છો. અહીં તમને બતાવી દઉં, જોઈ લો ધ્યાનથી. પહેલી નોંધમાં ધંધો ખરીદવામાં આવે ત્યારે પાઘડી ખાતે ઉધાર 24,000, મકાન ખાતે ઉધાર 2,50,000. જે ગણતરીમાં આંકડા છે એ જ આપણે લઈ રહ્યા છીએ અહીંયા. યંત્રો ખાતે ઉધાર 62,500, સ્ટોક ખાતે ઉધાર 34,200, દેવાદારો ખાતે પૂરી રકમ લેવાની 49,000, અગાઉથી ચૂકવેલ નાણાં ખાતે ઉધાર 2,000, રોકડ ખાતે ₹30,000, રોકાણો ખાતે ₹26,000. અને જમામાં શરૂઆત પહેલાં ગાલખાદ અનામતથી કરવાની. ગાલખાદ અનામત ખાતે 4,900 જમા કરવાના, તે 12% ડિપોઝિટ ખાતે 60,000 લખવાના, તે લેણદારો ખાતે 30,000 અને તે કારીગર બચત ખાતે 18,000. અને આ રકમ આપવાની છે પરેશ અને દીપકની પેઢીને, એટલે તે પરેશ અને દીપકની પેઢી ખાતે 3,64,800 લખવાના. હવે અહીંયા આ બીજી નોંધ, ધંધાની ખરીદ કિંમત પેટે હવે ચૂકવવામાં આવે ત્યારની. તો પરેશ અને દીપકની પેઢીને ચૂકવવાના છે એટલે ઉધાર થશે. મેં તમને કહ્યું તેમ ડિબેન્ચર વટાવ ખાતું ઉધાર થશે. અને બાકી જે અવેજમાં લખ્યું છે, એટલે કે ઇક્વિટી શેર મૂડી એ જમા, જામીનગીરી પ્રીમિયમ એ જમા, ડિબેન્ચરની ટોટલ રકમ એ જમા અને રોકડ ખાતે જમા. જે વિસર્જન ખર્ચ ચૂકવો છો એ લખાય પાઘડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે. કઈ રીતે? આગળના દાખલામાં મેં કહ્યું છે કે વિસર્જન ચૂકવો તો વિસર્જન ખાતું ઉધાર થાય, રોકડ ખાતું જમા થાય, પણ પછી પાઘડી ખાતે લઈ જવાય, એટલે પાઘડી ખાતું ઉધાર કરીને વિસર્જન ખાતું બંધ થઈ જાય, એ જમા થાય. હવે અહીંયા એવું કહ્યું છે કે બાકીના શેર જાહેર જનતા માટે બહાર પાડ્યા. તો અહીં અવેજમાં 2,000 આપ્યા, ટોટલ સત્તાવર થાપણ 5,000 શેર. ધંધાની ખરીદ માટે 2,000 શેર આપે એટલે 3,000 શેર વધ્યા. આ 3,000 શેર એ જાહેર જનતામાં બહાર પાડે છે, અને એ પણ 10% પ્રીમિયમથી. એટલે બેંક ખાતે ઉધાર, હું અહીંયા લખવું હોય તો આપણે એ રીતે લખી શકીએ કે 3,000 શેર અને 100નો 1 શેર છે, એટલે 110 રૂપિયા 10 પ્રીમિયમ સાથે, એટલે 3,30,000 અહીં જમા થયા. તે ઇક્વિટી શેર મૂડી ખાતે 3,000 શેરના 100 રૂપિયા લેખે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 3,000 શેરના 10 રૂપિયા લેખે. આ રીતે આ નોંધ થશે. અને પ્રાથમિક ખર્ચ ચૂકવાય છે, એટલે પ્રાથમિક ખર્ચ ખાતે ઉધાર 6,000, તે બેંક ખાતે 6,000. અને એ રીતે આમનોંધો પૂરી થશે. હવે આ જે આમનોંધો છે એ જ આ પાકા સરિયામાં મૂકવાની. એટલે કે જુઓ, અહીંથી જુઓ તમે, આ પાઘડી 24, પણ પાઘડીમાં આ જે વિસર્જન ખર્ચ છે પેલો 3,000 એ પણ એડ થાય, એટલે પાઘડીમાં 24,000 વત્તા 3,000 27,000 થયા. બાકી આ મકાન 250, તો મકાન અહીં લખી દીધું 250. અહીંયા યંત્રો 62,500, તો અહીં યંત્રો લખી દીધા 62,500. અહીંયા સ્ટોક 34,200, એટલે સ્ટોક 34,200 લખી દીધો. દેવાદારો અહીંયા દેખાય છે આપણને 49,000, પણ એની ગાલખાત અનામત 4,900, એટલે દેવાદારો 49,000 બાદ ગાલખાત અનામત 4,900 કરીને 44,100 લખ્યા. અહીં અગાઉથી ચૂકવેલ નાણાં દેખાય છે, અહીં અગાઉથી ચૂકવેલ નાણાં 2,000 લખી દીધા. એના પછી અહીં રોકડ દેખાય છે 30,000 તમને અહીંયા આ રોકડ ખાતે. તો અહીં રોકડ, પણ રોકડમાં આપણે રાઉન્ડ કરવાનું, એ શોધવાની છે, એટલે એને પર રાઉન્ડ કરી દેવાનું. રોકાણો, તો રોકાણો લખી દીધા 26,000. આ આટલી નોંધ થઈ. હવે આ બાજુની નોંધ માટે પહેલાં ઉપર 5-7 લીટી છોડી દેવાની. અને અહીંયા ગાલખાદ અનામત તો લખાઈ ગઈ, એટલે અહીં લખવાનું 12% ડિપોઝિટ. જુઓ 60,000, અહીં 60,000. લેણદારો 30, એ અહીં 30. કારીગર બચત 18, એ કારીગર બચત અહીં 18. અને આટલી વિગતો આ પહેલી આમ નોંધની પૂરી થઈ ગઈ. હવે આ બીજી નોંધ, દીપકની પેઢી અહીંયા જમા છે એટલી જ ઉધાર છે, એટલે એની અસર ના આવે. ડિબેન્ચર વટાવ એ માંડીવાળા તો નથી, દર વર્ષે થોડું થોડું માંડવાળ થાય, એટલે અહીં
આ ડિબેન્ચર વટાવ જે છે જુઓ તમે અહીંયા ઉપર ડિબેન્ચર વટાવ અહીં દેખાય છે 12,000. તો એ 12,000 અહીંયા છેલ્લે આપણા પાકા સરવૈયામાં ડિબેન્ચર વટાવ ખાતે 12,000 એ રીતે બતાવાશે. એ નહીં માંડી વાળેલ પરચુરણ ખર્ચ છે. જ્યારે ઇક્વિટી શેર મૂડી માટે અહીંયા આપણે લખવું પડશે સત્તાવાર થાપણ દરેક રૂપિયા 100નો તેવા 5,000 શેર એટલે 5 લાખ. એ સરવાળામાં ધ્યાનમાં ન લેવાય એટલે 2 લીટી દોરી દેવાની. પછી બહાર પાડેલ અને ભરાયેલ એમાં ધંધાના અવૈધ માટે 2,000 શેર આપ્યા અને જાહેર જનતાને 3,000 આપ્યા એટલે ટોટલ 5,000. એ દરેક રૂપિયા 100નો એટલે 5 લાખ લખી દીધા. જામીનગીરી પ્રીમિયમ બંનેમાં 10% છે એટલે 50,000 અથવા તો તમે જોઈ શકો ત્યાં 20 અને અહીં 30 એમ થઈને 50,000 જામીનગીરી પ્રીમિયમ થયું. અને એ રીતે 12%ના ડિબેન્ચર છે. એ ડિબેન્ચરમાં અહીં જગ્યા ઓછી હતી એટલે અહીં લખ્યા 12%ના ડિબેન્ચર 1,20,000 એ અહીંયા સાથે જ લખાય પણ અહીં જગ્યામાં પ્રોબ્લેમ થયો થોડો એટલે અહીં લખી દીધું છે 1,20,000. અને આ રીતે આ બીજી નોંધ પૂરી થઈ. ત્રીજી નોંધની અસર પણ આવી ગઈ, ચોથી નોંધની અસર પણ આવી ગઈ. ખાલી બેંકની અસર જોવાની. અને આ પ્રાથમિક ખર્ચ એ અહીંયા બતાવી દીધો. જુઓ પ્રાથમિક ખર્ચ 6,000. અને આ બધું લખીને આ ટોટલ કરો. અહીં ટોટલ કરો એટલે તફાવતમાં મળી જાય 3,14,200. હવે આ 3,14,200 કઈ રીતે આવ્યા? તો અહીં મારી પાસે અહીંયા જગ્યા હતી એટલે અહીં રોકડ ખાતું બનાવીને બતાવી દીધું છે કે ભાઈ ધંધો ખરીદો ત્યારે 30,000 આવ્યા. હવે ધંધો ખરીદતા જે અવેજ આપ્યો એ 36,800 આપ્યા ગયા એટલે જમા. શેર બહાર પાડ્યા ઇક્વિટી શેર એના 3,30 મળ્યા. વિસર્જન ખર્ચના 3,000 થયા. પ્રાથમિક ખર્ચ 6,000 થયો એટલે આખર બાકીમાં 3,14,200 જે અહીંયા તમે જોઈ શકો છો 3,14,200 આવી ગયા. અને આ રીતે તમારો આ પ્રશ્ન પૂરો થાય. હવે આપણે બીજો દાખલો પણ જોઈ લઈએ. આમાં વિડીયો લેક્ચરમાં આપણી પાસે સમય સારો એવો છે. મેસર્સ લવકુશ બ્રધર્સની પેઢીનું 31/3/16ના રોજનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તમે જોઈ શકો છો કે બંનેની મૂડી 3,30,000, 2,42,000. પછી કારીગર નફાભાગ ભંડોળ આપ્યો છે. હવે કારીગર નફાભાગ ભંડોળ છે એ કારીગરોને નફો લઈ જવાનો હોય એટલે એ ચાલુ દેવું ગણાય. કારીગર અકસ્માત વળતર ફંડ કારીગરોનું જ હોય પણ એમને અકસ્માત થાય તો જ એની રકમ ચૂકવાય, નહીં તો એ રકમ ચૂકવાય નહીં. પછી બેંક લોન આપી છે, લેણદારો આપ્યા છે, દેવી હુંડી આપી છે. પેલી બાજુ મકાન, યંત્રો. અહીંયા એક નવો મુદ્દો આવ્યો. જો રોકાણોમાં બજાર કિંમત આપી છે તો બજાર કિંમત હોય ત્યાં સુધી ખરીદ વખતે બજાર કિંમત જ ધ્યાનમાં લેવાય. અને સ્ટોક આપ્યો છે દેવાદારોમાં ઘાલખાત, તો ઘાલખાત તો બાદ કરી જ દેવી પડે પણ ઘાલખાત અનામતનું કંઈક નવું કહ્યું હોય તો એ જોવું પડે, નહીં તો એ પણ આપણે બાદ કરીને જ એની વિગત લખવી પડે. અગાઉથી ચૂકવેલ ખર્ચ છે રોકડ છે. અને અહીંયા કહ્યું છે 1/4/16ના રોજ ઉપરની પેઢીનો ધંધો ખરીદી લેવા શ્રી રામ લિમિટેડની સ્થાપના કરવામાં આવી, જેની સત્તાવાર થાપણ ₹100નો એક એવા 11,000 ઇક્વિટી શેર રાખવામાં આવી. શરતો છે ખરીદીની. મકાનની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 10% ઓછી છે. એટલે અહીં જે બતાવી છે 10% ઓછી છે અને આપણે એને સુધારીને વધારવી પડશે. કઈ રીતે કરવું એ આપણે જોઈએ છીએ. સ્ટોક 10% વધુ કિંમતે આંકવામાં આવેલ છે. હવે સ્ટોક વધુ કિંમતે આંક્યો હોય તો આપણે એને ઓછી કિંમત એની બતાવવી પડે. જે સાચી કિંમત હોય એ બતાવવી પડે. એ તો પેઢીની એવી પ્રથા હશે કે સ્ટોક વધુ બતાવો એટલે વધુ બતાવી દીધો, પણ જ્યારે ખરીદી થશે ત્યારે એને પ્રોપર એની જે કિંમત હોય એ કિંમતે દર્શાવવો પડે. હવે દેવાદારો પર 10% ઘાલખાત અનામત રાખવાની, તો દેવાદારમાંથી ઘાલખાત તો બાદ કરી જ દેવી પડે અને પછી જે આંકડો આવે એ લેવાનો અને એના પર ઘાલખાત અનામત ગણવાની. અને અહીંયા આ દાખલો પહેલીવાર જો એવો દાખલો આવ્યો કે ખરીદ કિંમત પેટે 80 ભરપાઈ થયેલા 4,400 ઇક્વિટી શેર 120ના ભાવે તથા ₹1,03,400 રોકડા આપવાના છે. એટલે હવે જ કિંમત આપી દીધી જેમાં ખરીદ કિંમત આવી ગઈ. બાકી રોકડ એવું નથી, રોકડ પણ આપી, શેર પણ આપ્યા, બંને કેટલું આપવાનું એ આપી દીધું. એટલે અહીંયા આ દાખલામાં આપણે પાઘડી કે મૂડી અનામત પણ શોધવી પડશે અને બાકીના શેર પણ એ લોકો 80ના ભરપાઈ ગણીને 120 લેખે બહાર પાડેલ છે. એટલે ₹40 એમને પ્રીમિયમ મળેલ છે અને એની આમનોંધ અને પાકું સરવૈયું બનાવવાનું છે.
તો અહીંયા હવે હું એનો જવાબ લખું છું તમારી સમક્ષ. અહીંયા આપણે એની ગણતરી કરીએ. હું અહીંયા આટલી જગ્યા એટલે હું લખી દઉં. પેલો જે દાખલો છે લવ કુશ બ્રધર્સવાળો, લવ કુશ બ્રધર્સ, એ ગુજરાત યુનિવર્સિટી 2007માં પૂછાયેલો છે. હવે અહીંયા સૌથી પહેલાં તો આપણે પહેલો મુદ્દો તો ગણીએ છીએ ચોખ્ખી મિલકતોનો જ. આપણી એ જ પ્રથા છે ચોખ્ખી મિલકતો ગણવી. તો આપણે ચોખ્ખી મિલકતો ગણીશું અને થોડી ગણતરી જે આવે એ અહીં બતાવીશું બાજુમાં. તો પહેલાં મકાન આપ્યું છે. મકાન માટે એવું કહ્યું છે કે 10% બજાર કિંમત કરતાં 10% ઓછી છે. એટલે મકાન માટે તમારે શું કરવાનું? ધારો કે બજાર કિંમત 100 બાદ 10% ઓછા છે એટલે 90 ચોપડે કિંમત થઈ. હવે ચોપડે કિંમત તો અહીંયા આપી જ છે, એના પરથી બજાર કિંમત શોધવાની છે. એટલે ચોપડે કિંમત 90 હોય તો બજાર કિંમત 100. અહીં દાખલામાં જે આપી છે 3,96,000, તો એના એ બજાર કિંમત કેટલી? તો 3,96,000 ગુણ્યા 100/90. 9 ચોક 36, 9 ચોક 36 એટલે 4,40,000 અહીંયા મકાનની કિંમત આવશે. તો મકાન 4,40,000. યંત્રો માટે કંઈ નથી કહ્યું એટલે 2,64,000 2,64,000 લખી દઈએ. રોકાણો, તો રોકાણોમાં બ્રેકેટમાં અંદર બજાર કિંમત આપી છે. બજાર કિંમત આપી હોય ત્યાં સુધી બજાર કિંમત જ લેવાય એટલે 88,000 ધ્યાનમાં લેવા પડશે. આ પણ તમારે મુદ્દો ધ્યાનમાં લેવો પડશે કે કોઈ મિલકતની બજાર કિંમત આપી હોય તો એ ધ્યાનમાં લેવી પડે. એ રોકાણો પછી આવે છે સ્ટોક. હવે સ્ટોક અહીં વધુ બતાવ્યો છે, 10% એની કિંમત વધુ આંકી. એટલે કે એની જે પડતર કે ખરીદ કિંમત હશે ધારો કે 100, તો એમાં 10% વધારી દે છે એ લોકો અને એની ચોપડે કિંમત 110 થઈ જાય છે. એટલે ચોપડે કિંમત જેની 110 હોય એની ખરીદ કિંમત કે બજાર કિંમત, આને આપણે બજાર કિંમત પણ કહી શકીએ કે પડતર પણ કહો, બધું એક જ છે. એ 100 અને અહીંયા જે તમને આપ્યું છે 2,42,000 એના એ કેટલા? તો 2,42,000 ગુણ્યા 100/110, 11 દુ 22, 2,20,000. એટલે સ્ટોકની કિંમત 2,20,000 આવશે. તમને દાખલામાં એવું કહ્યું છે કે સ્ટોક જે ખરીદાય કે એની જે પડતર કિંમત હોય કે એની જે બજાર કિંમત હોય એના કરતાં ચોપડામાં 10% વધુ બતાવાય છે, 10% વધુ અંકાય છે. એટલે ધારો કે 100 એની બજાર કિંમત કે પડતર હોય તો 10% વધુ ચોપડામાં 110 દેખાય પણ એની એકચ્યુઅલ કિંમત 100 હોય. એટલે ચોપડે કિંમત 110 હોય તો એની બજાર કિંમત અથવા પડતર 100, તો 2,42,000 એ કેટલા? તો એ 2,20,000 આવ્યા, જે આપણે અહીંયા દર્શાવી દીધા છે. એના પછી જે વિગત છે એ છે દેવાદારો. દેવાદારોમાં આપણે અહીંયા હું બતાવી દઉં, અહીંયા જ ગણતરી. તો દેવાદારો તમારે લેવાના, એમાંથી ગાલખાત પણ બાદ કરવાની અને ગાલખાત અનામત પછી આપણે જોઈશું.
એટલે દેવાદારો અહીંયા છે 1,87,000. 11,000 ગાલખાત બાદ કરો એટલે 1,76,000 થયા. એટલે અહીં 1,76 લખો. બાદ ગાલખાત અનામત તમને કઈ છે એ ગાલખાત અનામત તમને આપવામાં આવી છે. અહીંયા કહ્યું છે 10% ગાલખાત અનામતને આધીન છે. એટલે 17,600. એટલે 10માંથી 6 જાય તો 4, 15માંથી 7 જાય તો 8 અને 1,58,400. એ રીતે આપણો આ મુદ્દો આવશે 1,58,400. તમે ગાલખાત અનામતને નીચે પણ બતાવી શકો, એ પણ વાંધો નથી. કદાચ ભૂલથી ન બતાવી શક્યા હો તો અહીંયા આ 1,76 આવ્યા તો 1,76 લખો, પણ ગાલખાત અનામત 17,600 તમે બાદ કરો. અને એના પછી જે પ્રશ્નમાં તમને આપ્યું છે તેમ અગાઉથી ચૂકવેલ ખર્ચ અને રોકડ. અગાઉથી ચૂકવેલ ખર્ચ છે 5,500 અને રોકડ છે 16,500. અને એ રીતે આનું ટોટલ થઈને આ એકચ્યુઅલી પરચુરણ મિલકતો કહેવાય. એમાંથી પરચુરણ દેવા બાદ કરવાના. તો પરચુરણ દેવામાં પેલી બાજુ જોઈએ તો કારીગર નફા ભાગ આપવું જ પડશે, ચૂકવવું જ પડે, છૂટકો જ નહીં. 22,000. બેંક લોન ચૂકવી દેવી પડે 4,40,000. લેણદારો અને દેવી હુંડી એ છે 55,000. દેવી હુંડી છે 22,000. અને આ રીતે 8,39,000 અહીંયા આવશે. જ્યારે અહીંયા જે ટોટલ કરીશું 400, 10 ને 4 14, 1 ને 6 7 ને 5 12 ને 8 20, 28 ને 4 32, 4 ને 5 9 ને 2 11 ને 19 ને 6 25 ને 4 29, 7 ને 4 11. અને આ રીતે અહીંયા આપણને 12માંથી 9 જાય તો 3, માંથી 3 જાય તો 5 અને 11માંથી 5 જાય તો 6, 53,400 એ ચોખ્ખી મિલકત કહેવાય. આને આપણે ધંધાની ખરીદ કિંમત ન ગણી શકીએ, કેમ કે પાઘડી કે એવું કંઈ આવ્યું નથી. અને અવેજ કિંમતમાં પણ રોકડ આપી છે. એટલે હવે ત્યાં એ અવેજ કિંમતથી આ દાખલામાં સ્પેસિફિક અવેજ કિંમત દ્વારા ધંધાની ખરીદ કિંમત મળશે. તો હવે આપણે અવેજ લખીએ તો ઇક્વિટી શેર મૂડી છે કે ઇક્વિટી શેર અપાય, પણ આપણે આમનોંધમાં ડાયરેક્ટ લખી શકીએ એટલે ઇક્વિટી શેર મૂડી એવું લખીએ છીએ. 4,400 શેર, 80 રૂપિયા ભરપાઈ ગણવાના અને આપવાનો શેર 120માં એટલે 400ના 4400ના 40 રૂપિયા જામીનગીરી પ્રીમિયમ થયું. અને કયું છે એ રીતે રોકડ 1,03,400. એટલે અહીંયા આ થશે, આપણે જોઈએ તો 8 ચોક 32 અને 3 બધી આવે. 8 ચોક 32 ને 3 35, 3,52,000. અને એના અડધા અથવા તો આ 4 ચોક 16
4 ચોક 16 ને 17 અને આ રીતે ટોટલ કરીએ 6,31,400 એ ધંધાની ખરીદ કિંમત કહેવાય. એટલે ધંધાની મિલકતો વધુ છે અને ખરીદાય છે ઓછી રકમમાં. જો મિલકતો ઓછી હોય અને ખરીદાય વધુ રકમમાં તો એ પાઘડી કહેવાય. એટલે અહીં જે અત્યાર સુધી દાખલામાં ન આવ્યો ત્રીજો મુદ્દો આવશે, મૂડી અનામત બરાબર ચોખ્ખી મિલકતો બાદ ખરીદ કિંમત, એટલે કે 6,53,400 બાદ 6,31,400 એટલે કે 22,000. તો આ દાખલામાં ટૂંકમાં તમે જોઈ શકો છો કે મૂડી અનામત આવે છે. હવે આની જે આમનોંધો વગેરે લખવાનું છે, એટલે એ આના પછીની જે આમનોંધો છે એ મેં તમને આગળ સમજાવ્યું જ છે કે આ પહેલી નોંધ છે તમારી. તો આ જેટલું પણ તમને અહીંયા દેખાય છે, આ પહેલી નોંધમાં, આ પહેલી નોંધ એમાં જેટલું પણ આ દેખાય છે, મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો, કાલકાદ અનામત નહીં લેવાની, અગાઉથી ચૂકવેલ ખર્ચ, રોકડ, એ બધું લખી દો. ઉધાર કરો. જમામાં આ ગાલખાદ અનામત પહેલાં લો અને આ બધું, આ 4 આંકડા જમા થઈ જશે. અને આ ચૂકવવાનું છે લવકુશની પેઢીને કેટલા, તો આ ખરીદ કિંમત. અને આ દાખલામાં મૂડી અનામત આવે છે. જેમ પાઘડી આપણે ઉધાર કરીએ તો આ મૂડી અનામત જે છે આ 22,000 એ તમારે આમનોંધમાં એ જમા કરવું પડશે. અને હવે જ વખતે આ બધું આ જમા થશે, લવકુશની પેઢી ઉધાર થશે. એ ઉપરાંતની અહીંયા આમનોંધો જોઈએ તો જાહેર જનતાને શેર બહાર પાડવામાં આવે છે. બસ એ એકમાત્ર જ આમનોંધ છે, બીજી કોઈ આમનોંધ છે નહીં. એ જ મુદ્દો છે ફક્ત. તો આની આમનોંધો કઈ રીતે લખાય એ આપણે જોઈએ. તો અહીંયા હું એની આમનોંધ લખું છું અને અહીંયા નવી જે પેઢી બની એ શ્રી રામ લિમિટેડ થઈ, એટલે શ્રી રામ લિમિટેડના ચોપડે. હવે એક જ પેજ પર આપણે લઈ લઈએ, એટલે અહીંયા હું 2 ડિપાર્ટમેન્ટ કરી દઉં એના, એટલે નોંધ આટલામાં જ આવી જાય. આટલું આમ નોંધ માટે રાખી લઈએ, બાકીનું પાકા સળિયા માટે. અને પહેલો મુદ્દો, ધંધો ખરીદવામાં આવે ત્યારે એ જે આપણને દેખાય છે જે વિગતો, મિલકતો, એ બધી, એટલે કે મકાન ખાતે ઉધાર, યંત્રો ખાતે ઉધાર, રોકાણો ખાતે ઉધાર, સ્ટોક ખાતે ઉધાર, દેવાદારો ટોટલ લેવાના, એટલે ગાલખાત પછીના, પણ ગાલખાદ અનામત પહેલાંના. ગાલખાદ તો એ તો માંડીવાળી જ હોય. અગાઉથી ચૂકવેલ ખર્ચ ખાતે ઉધાર અને રોકડ ખાતે ઉધાર. અહીં આંકડા લખું તો 4,40,000, 2,64,000, રોકાણો 88,000, સ્ટોક 2,20,000, દેવાદારો આપણને દેખાય છે અહીંયા જે બાદ ગાલખાત બાદ કર્યા પછીના 1,76,000, અગાઉથી ચૂકવેલ ખર્ચ છે 5,500 અને રોકડ છે 16,500. અને યાદ રાખવાનું, તે સૌથી પહેલાં લેવાનું, ભૂલાય નહીં. એ મૂડી અનામત ખાતે 22,000, તે બીજું ન ભૂલાય, ગાલખાદ અનામત ખાતે 17,600. અને તે હવે જે દેવા છે, કારીગર નફા ભાગ ખાતે 22,000,
તે બેંક લોન ખાતે 4,40,000, તે લેણદારો ખાતે, તે દેવી હુંડી ખાતે, લેણદારો ખાતે 55,000, દેવી હુંડી ખાતે 22,000. તો આ રીતે આ પહેલી નોંધ થઈ. હવે અહીંયા બીજી નોંધ, ધંધાની ખરીદ માટે અવેજ ચૂકવાય. તો અહીંયા આ લવકુશની પેઢીને રકમ આપવાની છે, એટલે તે લવકુશની પેઢી ખાતે, જે રકમ ચૂકવવાની છે 6,31,400. અને અહીં શરૂઆત થશે લવકુશની પેઢી ખાતે ઉધાર 6,31,400, તે ઇક્વિટી શેર મૂડી ખાતે, તે જામીનગીરી પ્રીમિયમ ખાતે, તે રોકડ ખાતે. અને આ બધું જો આપણે ગણેલું જ હોય છે. અહીંયા હું તમને બતાવી દઉં, આ ગણેલું જ છે બધું. શેર મૂડી 352 છે, આ પ્રીમિયમ 176 છે, એટલે 352, 176, અને ત્રીજી રકમ તરીકે 1,03,400, 1,03,400 એ રોકડ છે. ત્રીજું, જાહેર જનતામાં શેર બહાર પાડવામાં આવે. તો જાહેર જનતામાં જે શેર બહાર પાડવામાં આવે છે એ જોઈએ તો ટોટલ અહીંયા એમના 11,000 ટોટલ શેર છે. અને એમાંથી અહીંયા ખરીદ કિંમત પેટે 4,400 શેર આપ્યા. અહીંયા 4,400 આપી દીધા. તો રહ્યા કેટલા? તો 6,600. એ જાહેર જનતામાં બહાર પાડે એટલે બેંક ખાતે ઉધાર 6,600 × 120, તે ઇક્વિટી શેર મૂડી ખાતે એ રકમ આવશે 6,680, અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે 6,640. તો 6,680 ગણીએ તો 8,48, 8,48, 4,52, 5,28,000, અને આ થશે 2,64,000. અને આ બંનેનો સરવાળો અથવા આનો ગુણાકાર કેલ્ક્યુલેટર પર કરી લેશો તો બેંક ખાતે ઉધાર 7,92,000 રૂપિયા એ લખાશે. અને આ રીતે હવે પ્રશ્નમાં કોઈ વિસર્જન ખર્ચ, પ્રાથમિક ખર્ચ એવું બધું કંઈ આપ્યું નથી. એટલે અહીંયા આ મુદ્દો પૂરો થાય એટલે સીધું આપણે પાકું સરવૈયું ફટાફટ બનાવી દઈએ. અહીંયા શરૂઆતનું પાકું સરવૈયું, અહીંયા આમનો ઉપર જ છે એટલે જોઈ જોઈને અહીંયા લખી દેવાય. હું પાકું સરવૈયું પહેલાં બનાવી દઉં. આ બાજુ પર મૂડી દેવા રૂપિયા, મિલકત લેણા અને રૂપિયા. અહીંથી આપણે શરૂ કરીએ પહેલી નોટથી. એટલે મકાન, યંત્રો, રોકાણો, સ્ટોક, દેવાદારો અંદર લખવાના 1,76,000, અને બાદ એની ઘાલખાદ અનામત
17,600 આપણે જોઈએ જે આવે લખી દઈશું હમણાં. અગાઉથી ચૂકવેલ ખર્ચ અને રોકડ, પણ રોકડ આપણે તફાવતથી અથવા ખાતાથી શોધીશું. આના આંકડા તમે જોઈ શકો છો, અહીંયા તમને દેખાય જ છે ઉપર. એ જ આંકડા અહીંયા હું લખી દઉં છું. 4,40,000, 2,64,000, રોકાણો છે 88,000, સ્ટોક છે 2,20,000 અને 1,76માંથી આ 17,600 બાદ કરીને 1,58,400 આવે છે. એટલે 1,58,400 અગાઉથી ચૂકવેલ ખર્ચ છે 5500. રોકડ હમણાં નહીં લખવાની. હવે આ બાજુ પર 3-4 લીટી છોડીને અહીંયા મૂડી અનામત 22,000, કારીગર નફા ભાગ એ પણ 22,000. આ ગાલખાત અનામત અહીંયા આવી ગઈ એટલે નહીં લખાય. બેંક લોન એટલે આ બાજુ જમા જે થયું છે અહીં મૂડી દેવા બાજુ પર લખવા. જે જમા થયું બધું એ મૂડી દેવા બાજુ. લેણદારો અને દેવી હુંડી. લેણદારો 55,000 છે, દેવી હુંડી 22,000. અને અહીંયા આપણે લખીશું હવે બીજી નોંધ, સત્તાવાર થાપણ દરેક રૂપિયા 100નો એક એવા 11,000 ઇક્વિટી શેર. એ લખવાનું ખાલી લખવા ખાતર. એ થશે 11 લાખ. સરવાળામાં ધ્યાનમાં ન આવે. બહાર પાડેલ અને ભરાયેલ એ દરેક રૂપિયા 100નો 80 ભરપાઈ. હવે એ 11,000 શેર છે અવેજ માટે. અવેજ માટે આપ્યા 4,400 અને જાહેર જનતા માટે 6600. આમ 11,000 અને 11,000ને 80થી ગુણો, આ સરવાળો થાય 11,000. એને 80થી ગુણો એટલે 8,80,000. એનું જામીનગીરી પ્રીમિયમ તમને ન ખ્યાલ આવે તો અહીંથી લખી લેવાનું બંનેનો સરવાળો. પેલામાં 1,76 છે ને અહીં 2,64 છે. અથવા તો આના અડધા થઈ જાય 2,40,000. એ રીતે પણ લખી શકો, પેલી રીતે પણ લખી શકો. અને રોકડની એન્ટ્રી આવી ગઈ ન થાય એટલે બધી એન્ટ્રીઓ અહીંયા આવી ગઈ. એટલે આપણે હવે અહીંયા એનો સરવાળો કરીએ પાકા સરવૈયાનો. તો 2 ને 2 4 ને 5 9 ને 2 11 1 8 ને 4 12 14 16 16 ને 4 20 ને 8 28 2 ને 4 6 10 ને 8 18 18,81,000 એ સરવાળો આવશે. અને અહીંયા જે રોકડ આવે છે આખરની રોકડ એ આપણે જોઈએ, ગણતરી એની કરીએ તો 5 ને 4 9 ને 10 1 ને 4 5 ને 8 13 ને 8 21 ને 5 26 26 ને 5 26 ને 5 31 3 ને 4 7 ને 4 13 ને 23 23 ને 5 28 28 0 3 ને 2 28 0 2 વધી 2 ને 4 6 ને 2 8 10 ને 11 ને 7,05,100 એ આવે છે. છતાં આપણે જોઈ લઈએ જે ઉધાર થયું છે એ હું અહીંયા ગણી લઉં છે જ એના કેલ્ક્યુલેટર પર. તો પહેલો આંકડો છે 16,500 જુઓ આવકમાં. પછી જાવકમાં છે 1,03,400. એટલે પહેલાં 16,500 બાદ 1,03,400 પ્લસ આવે છે 7,92,000
એટલે એ રીતે તમે કેલ્ક્યુલેટર પર પણ કરો અથવા ખાતું બનાવો તો એ રીતે 7,05,100 જે અહીં બતાવ્યા છે એ આવી જશે. અને આ રીતે અહીંયા આ દાખલો પૂરો થાય છે, અહીંયા આ મુદ્દો પૂરો થાય છે. ઓકે, થેન્ક યુ.